બુદ્ધિને નિષ્ક્રિય કરવાની વાત છે. બુદ્ધિ નિષ્ક્રિય કઈ રીતે થાય અને બુદ્ધિને પ્રજ્ઞાવતી પૂરી કરે. હા, એ તો કઈ પણ અત્યારે બુદ્ધિ ને પ્રજ્ઞા વચ્ચેનો ફેર પણ તમે સાંભળ્યું શું અત્યારે સંવાદથી એ કઈ પ્રશ્ન ન સમજાય તો પ્રશ્ન કર્યો હોય એને પૂરેપૂરું સાંભળવું. સંવાદથી સાંભળવાની વાત કરી. બીજું અવ્યક્ત ઉપર ધ્યાન દેવા, શરીર ઉપર બોલે. પહેલા તો અમારાથી કાંઈ પણ આપને કહેવાય ગયું હોય તો એના માટે અંતરદિલથી સોરી. એવું કઈ છે નહીં એટલું એટલે છતાં એની જરૂરિયાત એવી છે કે આપણે દાખલા તરીકે ક્યાંક આપણે શીખવા જાય છીએ તો લોજિકલ રીતે આપણને જે પ્રશ્ન થતા હોય એ તમે કરી શકો, પણ ઇલોજિકલ પ્રશ્નનો અર્થ એ છે કુતર્ક છે. એટલે કહેવાનું એવું છે કે કુતર્કની જરૂર નથી. માનો કે તમને ઓથેન્ટિક પ્રશ્ન થાય છે તો તમારે એટલે હાઈ હા કરવાની જરૂર નથી, તમારે એમાં પ્રશ્ન કરવાનો છે. પણ લોજિકલી તમારી જ્યારે તમને કહેવામાં આવે અને તમે લોજિકલમાં એમાં કંઈ વિરોધ કરી અગો એમ ન હોય છતાં તમે ટ્રાય કરો તો એ બરાબર નથી. અને આમ કેવું છે કે સત્સંગમાં એવા પહેલા અડધી કલાક અંદર શાંતિ, અંદર પ્રેમની સ્થિતિમાં જો હોય ને તો પછી આ સત્સંગ વધારે સારો થાય. બીજું એમાં એવું લાગ્યું કે પરાનો પ્રવાહ વધતો હોય એમાં જો આપણે વચ્ચે દખલ કરીએ તો એ પ્રવાહ એ કેવું હોય ને એ સંકેત ન મળે. એ બરાબર. બીજું ભાઈ આ જે કાંઈ વાત કરો છો એ જ પછી આવીને બરાબર કહેવામાં આવી કે ગુરુને આપણે જે રીતે જોઈએ છે એ ગુરુ તત્વ હકીકતમાં અંતરનો આત્મા છે એ જ સૌથી મોટો ગુરુ છે. તો એને જોવાનું જ મેઇન આપણું એનું આવવાનું રીઝન છે અને કારણ છે. પણ આપણે બહાર ગુરુને જોઈએ છીએ, જે આપણે એને મૂર્તિ તરીકે જોઈએ છીએ અથવા એક વ્યક્તિ તરીકે જોઈએ છીએ. તો એ એવી રીતે જોવાથી આ બધા પ્રશ્નો ઊભા થાય છે. જો આપણે એને એવી રીતે ન જોઈ અને જે વ્યક્તિ સામે આવી છે એ એક માઇક જ છે, એ ગમે તે હોય, રામકૃષ્ણજી હોય કે વિનુભાઈ હોય, કોઈ પણ હોય, એ બોલાય છે તો પરાવાણી દ્વારા જ. તો આપણે પરાવાણી સાંભળવા આવ્યા છીએ અને આપણે એ લિસનિંગ કરીને એના સંકેતને જાણવાનું છે. આપણે આ જે સદેહ જે ગુરુ આપણે જેને માનીએ એની અંદર આટલું બધું ડૂબી નથી જવાનું કે આપણે ઓલી વસ્તુ ભૂલી જઈએ અને આ વસ્તુના વાદ વિવાદમાં પડી જઈએ. એટલે તમને તો સમજાઈ ગયું ને. આની પહેલાના સત્સંગમાં તમે આના વિશે કહેતા હતા, પ્રશ્ન કરતા હતા, તમને એ સમજાઈ ગયું ને? આજનો પ્રશ્ન શું છે? સંત નકશો બતાવે, પછી નકશા પ્રમાણે હાલવાનું. અને બીજું વ્યાસજીની બુકમાં આપણે જે સાધકોને પ્રેરણા, એ પ્રેરણા ને નકશોમાં કઈ ફેર છે? નકશો જુદો હોય, પ્રેરણા જુદી હોય. નકશો હોય એ જીવંત ન હોય, પ્રેરણા હોય તો જીવંત હોય. પ્રેરણા પોતે જીવંત હોય. નકશો તો એક તમને એક આપી દીધો કે આ પ્રમાણે કરવાનું, એ નકશો છે. હવે એ નકશા પ્રમાણે હાલવા માટે કોઈક મોડલ જોઈ કે કોઈ આ વસ્તુની પ્રાપ્તિ કરી છે કે નથી કરી. તો એ મોડલને જોઈને આપણને પ્રેરણા થઈ શકે કે આ થઈ શકે એવું છે એ રીતે. એટલે પ્રેરણા એક અલગ વસ્તુ છે, નકશો એક અલગ વસ્તુ છે. સાધકોને પ્રેરણા મળે કઈ એટલે કઈ હાલતા હોય એમાં કઈ સમજણ ન પડતી હોય એવા પ્રશ્નો. પ્રેરણા એટલે જીવન, તમે એનું જીવન જોવો અને જીવનની અંદરથી, એટલે આપણી આગળ ઓબ્ઝર્વેશન હોય કે ન હોય ખ્યાલ નથી. એટલે વ્યાસજી પોતે એમ કહેતા કે એના ઘરના લોકોને એમ એણે કીધેલું કે તમારે કોઈ શાસ્ત્ર ભણવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. તમે ખાલી હું જે વ્યવહાર કરું છું ને એ વ્યવહારને તમે બરાબર રીતે જોશો ને તમને આખી સમજ આવી જશે. એટલે પ્રેરણા છે
એ જીવંત ઈ જે સંત પુરુષ છે એ કરે છે ક્રિયાઓ કેવી રીતે, કર્મો કેવી રીતે કરે છે, એ ખાલી આપણે જોઈને તો પણ જ્ઞાન આ પ્રેરણા કહેવાય. એ કેવા કેવા પ્રકારના વ્યવહારો કરે છે, કેવા પ્રકારનો ક્યારેક કડક વ્યવહાર કરે છે, ક્યારેક સોફ્ટ વ્યવહાર કરે છે, તો એ કેવી રીતે કરે છે, એની પાછળનો હેતુ શું છે. આપણે એ તત્વ સાથે જોડાયેલા હોય, આપણે અંદર ઓપન હોય તો આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે. આધ્યાત્મની અંદર સૌથી મોટું મહત્વની વસ્તુ છે ને એ હૃદય છે, ભાવ છે. એટલે હૃદયને ભાવ ન હોય ને તો આ યાત્રા ન થાય. એટલે હૃદયની બહુ જરૂર છે. અને સાધકોએ પોતાના હૃદયનો વિકાસ નથી કરતા. હૃદયનો જે વિકાસ કરે ને તો થાય. આમાં પ્રશ્ન કરવાની રીત કેવી હોય કે એક મૂર્તિ હોય તો મૂર્તિની અંદર તમે ભાવ કરો ને તો મૂર્તિ જીવંત થઈ જાય. તો જીવંત વ્યક્તિમાં તમે એવો ભાવ કરો કે જે તમારો પ્રશ્ન હોય અંદરનો, તમે ભાવ કરો તો એ જે અસ્તિત્વ છે એને તમને યોગ્ય રીતે જવાબ આપવો જ પડે. એટલે સવાલ એ છે કે આપણી અંદર એ પ્યાસ અથવા આપણી અંદર પ્રશ્નની તીવ્રતા આપણે ખરેખર હાલીને એ પ્રશ્ન કરી છીએ કે લોજિકલ પ્રશ્ન કરી છે, એ આપણે જોવાનું છે. એટલે અહીંયા મહત્વનો મુદ્દો એવો છે કે જેટલા અંશમાં આપણી અંદરની સ્થિતિની અંદર શ્રદ્ધા ભાવ હશે, શ્રદ્ધાનો અર્થ બીજો કાંઈ નહીં. તમે ગમે આ શ્રદ્ધા કરશો, ગમે આ શ્રદ્ધા કરો, નદીને જોઈને શ્રદ્ધા કરો, દરિયાને જોઈને શ્રદ્ધા કરો, આકાશને જોઈને શ્રદ્ધા કરો, નદીની અંદર પરમાત્મા દેખાઈ શકશે, સમુદ્રની અંદર દેખાશે, ઝાડની અંદર દેખાશે. એટલે સવાલ આપણા અંદરના પ્રેમનો છે, ભાવનો. અને ભાવની અંદર ખોટા ગુરુ હોય ને, ખોટા ગુરુ હોય તો પણ તમારો ભાવ હોય ને તો એને અંદરથી સત્યને પ્રગટ થવું જ પડે. એ કી સાયન્સ છે. એટલે મૂલ્ય તમારું કેટલું છે એ તમે જુઓ. આ ગુરુનો જે સવાલ કર્યો હતો ને, આ ગુરુને, તો હવે તમે વિચાર કરો કે હવે આ તો આ શરીર તો ખોટું હોઈ શકે, એમાં ના નથી કહેતો. પોતાનો મુદ્દો સાચો કરવા માટે એક બેને શું કર્યું કે કૃષ્ણમૂર્તિ વિશે ઓશો બોલેલા છે. કૃષ્ણમૂર્તિ વિશે ઓશો બોલેલા છે કે એ તો શુષ્ક હતા, એ આમ હતા, તેમ હતા, એને કઈ ખબર ન પડતી. એટલે હવે તમે તમારો મુદ્દો સિદ્ધ કરવા માટે તમે કૃષ્ણમૂર્તિને લોઅર કરો છો. કૃષ્ણમૂર્તિ એ ટાઈપ નતા. એ જે રીતે ઓશો જે રીતે બોલ્યા એ બોલ્યા, પણ મને ગુરુ તત્વની જે ના પાડતા હતા, અત્યારે આપણે ગુરુ તત્વની ના પાડવા માટે વાત કરતા હતા, તો એને ગુરુ તત્વની ના પાડી છે એટલે એ ખોટા હતા. એ સિદ્ધ કરવા માટે થઈને ઓશોના જે શબ્દો સર મોકલ્યા, એટલે એ બરાબર ના કહેવાય ને. માનો કે મારી માન્યતા છે તો મારી માન્યતાને મારે ચેલેન્જ કરવાની છે. મારી માન્યતા છે તો મારી માન્યતામાં અત્યારે મેં એક માનેલું છે ને એ તૂટી ગયું છે, મારું માળખું તૂટી ગયું છે. તો જો સત્ય હોય તો એને તૂટવા દો ને. અને આપણે અત્યારે આધ્યાત્મની યાત્રા છે એ અંદરની માન્યતાઓને તોડવાની સાધના છે. અંદર જે માનેલું છે એને આપણે તોડવાનું જ છે. એટલે એમાં આપણું મૃત્યુ છે. આમ તમે જુઓ તો તમે જે માનો છો, જેના ઉપર તમારો પાયો છે એ તૂટે છે તો શું થાય? મુલ્લા નસરુદ્દીન તમે સાંભળ્યું છે કે મુલ્લા નસરુદ્દીન ને એવું થયું કે હું મરી ગયો છું. એટલે બધા કે ભાઈ તું જીવન છો, આ તું બોલ જ ચાલે, એમ નહીં. તો કે એની નિશાની શું? તો મુલ્લા નસરુદ્દીન કે લોહી નીકળે ને તો એમ માનવાનું કે જીવન છે. તો એને આમ સેજ માર્યું પતરી, તો એને લોહી નીકળ્યું. એટલે કે આ તો બહુ વિચિત્ર કહેવાય કે લોહી નીકળે છતાંય મરેલો માણસ હોય. એટલે તમે વિચાર કરો, એને લોજિકને કેવી રીતે લીધું? ઊંધું લીધું. નકર લોહી નીકળ્યું એટલે હવે એને જ કીધું હતું કે લોહી નીકળે તો જીવંત કહેવાય. તો કે આ તો બહુ વિચિત્ર કહેવાય કે લોહી નીકળે એ મરેલા હોય. એટલે આપણે
જે અર્થ લેવો છે એ જ અર્થ લઈ છે. એટલે આપણે આપણા જીવનને જો બદલાવવું હોય ને, જીવનને બદલાવવું હોય તો આપણી લર્નિંગ પ્રોસેસ અને આપણી માન્યતાઓને તોડવા માટે તત્પર હોવા જોઈએ. કે આપણી જે માન્યતાઓ બનાવેલી, અંધારામાં બનાવેલી માન્યતાઓ છે એ સાચી કેવી રીતે હોય? અંધારામાં બનાવેલા અભિપ્રાયો છે એ સાચા કેવી રીતે હોય? આપણને આપણા ઉપર આટલો બધો ભરોસો કેમ છે? આપણી માન્યતા ઉપર, આપણી ધારણા ઉપર, આપણા જ્ઞાન ઉપર આટલો બધો ભરોસો કેમ છે? આધ્યાત્મ એમ કે છે કે તમે બીજા ઉપર ભરોસો કરવો હોય તો કરજો, પણ તમારા ઉપર ન કરજો. આમાં તો જે માન્યતાઓ છે એમાંથી એક માન્યતાને છોડી એટલે એક મૃત્યુ થયું, બીજી માન્યતાને છોડી એટલે પાછું મૃત્યુ થયું. એટલે જેમ મરવા માટે તૈયાર હોય એ લોકો માટે આ અધ્યાત્મ છે. હવે જે વસ્તુને આપણે જેમ છે એમ જ રાખવી છે તો ન થાય. હૃદયનો હિસ્સો ખૂટે છે, હૃદયનો ભાવનો હિસ્સો એ ખૂટે છે. માન્યતા અને હકીકતમાં થોડુંક સમજાતું નથી. માન્યતા અને હકીકત, દાખલા તરીકે હકીકત હોય કે આપણે સારા કામ કરીએ તો એ સારું ગણાય, ખરાબ કામ કરીએ તો ખરાબ ગણાય. બરાબર. તો આ હકીકત છે કે માન્યતા છે? હકીકત છે કે માન્યતા છે? સારું કરી તો સારું થાય ને ખરાબ કરી તો ખરાબ થાય. એટલે એ તો આમ તો ફેક્ચ્યુઅલ જ છે. માનો કે અત્યારે હું તમારા ઉપર ગુસ્સો કરું છું, તો મારું અંતઃકરણ ખરાબ થાય છે. એટલે પહેલું પરિણામ મને મળી જ ગયું. મને અત્યારે અંતઃકરણ છે મારું ખરાબ થઈ ગયું. હવે અંતઃકરણ ખરાબ થઈ ગયું એટલે એટલે બે પ્રકારના કર્મો કહેવાય. એક તાત્કાલિક પરિણામ આપે એવું, અને એક ભવિષ્યમાં પરિણામ આપે એવું. એટલે હવે આ મારો ટ્રેક છે ને, આ ટ્રેક પછી મજબૂત બનતો જાય અને આ ટ્રેક દ્વારા ભવિષ્યની અંદર મને એના પરિણામો આવે. એટલે એક તાત્કાલિક કર્મ છે અને એક ભવિષ્યમાં તો કર્મ છે. એટલે સારું કરો તો સારી જ મળે, ખરાબ કરો તો ખરાબ જ મળે. એટલે એ તો વસ્તુ ફેક્ટ છે, છે. પણ સારા સાથે ભળવાનું નથી અને ખરાબ સાથે ભળવાનું નથી. કારણ કે સારા સાથે ભળશું તો સારાઈ છે ને એ એક વખત ખરાબી તરફ લઈ જશે. સારાપણું છે એ ખરાબી તરફ લઈ જાય અને ખરાબીપણું છે એ તમને સારાપણા તરફ લઈ જાય. આ પાછું આવ્યું એક વસ્તુ એવી છે. આ એક હોય છે, વસ્તુ હોય છે કે એક વ્યક્તિ, તમે એમ સમજો કે એક વ્યક્તિ બહુ પરોપકારી છે, બીજાને હેલ્પ કરે છે, વારે બધાને હેલ્પ કરે છે, પણ ધીરે એ વ્યક્તિને અબજસ મળતો જાય છે. એ કંઈક કરે છે ને એને અબજસ મળે છે. એટલે પછી બહુ અબજસ મળ્યા પછી નક્કી કરે છે કે મારે હવે સારું કામ કરવું જ નથી, હવે કોઈને હેલ્પ કરવી જ નથી. તો આ હારાપણું હતું એ ખરાબપણામાં પલટાય. એટલે કોઈ પણ હારાપણું છે એ ખરાબપણામાં પલટાવાનું છે અને ખરાબપણું છે સારાપણામાં. આ જે પ્રકૃતિ છે ને એનો વેવ્સ હોય છે. એક વેવ સામ જાય ને પછી એ વેવ્સને નીચે આવવું જ પડે. એટલે ફેક્ટ તમે જે કહેવા માંગો છો ને, જે ફેક્ટ અને આ ફેક્ટ છે એને સમજવા માટે આપણી આગળ મૌલિકતા, આપણી આગળ આંખ તો હોવી જોઈએ ને. માનો કે અત્યારે જુદા જુદા પ્રકારના સમાચારો તમે વાંચતા હશો, સાંભળતા હશો, છાપું વાંચતા હશો, ટીવી સાંભળતા હશો. એમાં સત્ય શું છે એને તમે કેવી રીતે ગોતી શકો? સત્ય છે એને તમે કેવી રીતે ગોતી શકો? તમારી આગળ શું નોલેજ છે? તો આપણે અત્યારે તો આપણે કોઈ પણ બિલીફ સિસ્ટમની હારે આપણી આગળ આંખ જ નથી, આપણી આગળ આંખ છે નહીં. એટલે હકીકતે શું સત્ય છે એ તમે જાણી ન શકો. જે લોકો પાવરફુલ બોલનારા પાવરફુલ હોય, પછી ભલે હાવ ખોટું હોય, પણ પાવરફુલ હોય ને તો એ પાવરફુલ વસ્તુ છે એ સત્ય થઈ જાય. બોલવાની જે રીત છે એ પાવરફુલ હોય તો સત્ય થઈ જાય. આપણી આગળ આંખ નથી કે આમાં સત્ય શું કહેવું. બધા જે વ્યક્તિઓ અભિવ્યક્ત કરે છે એના પોતાની માન્યતાઓ છે. માનો કે ટીવી વાળો બોલે છે તો એની પોતાની માન્યતા છે. હવે એ પોતાની માન્યતા ઘુસાડીને આપણને બતાવે છે, તો સત્ય શું છે એ ખબર નથી.
અને સત્ય શું છે એને ખબર કરવા માટે આપણું જે મૌલિકતા, આપણે એને મૌલિકતા કહી છે. આ મૌલિકતાને પ્રગટ કરવા માટે મૌલિક વસ્તુ છે. મૌલિક એટલે મૂળ જે તત્વ છે એને અડીને આપણે આ દુનિયાને જોશું. મૂળ જે સ્ત્રોત છે, આપણી અંદરનો જે ચૈતન્યનો જે મૂળ સ્ત્રોત છે એને અડીને આપણે આ દુનિયાને જોશું ને તો શું સત્ય અને શું અસત્ય છે ને એની ખ્યાલ આવશે. એટલે આપણે અત્યારે કોઈ પણ વર્લ્ડની અંદર ઘટના ઘટતી હોય, આજુબાજુ ઘટના ઘટતી હોય, પણ આપણી અંદર માન્યતાના બેઝ ઉપર છે. ફેક્ચ્યુઅલ કાંઈ નથી અત્યારે. એટલે ફેક્ટને અત્યારે આપણે જાણી ન શકીએ. ફેક્ટ છે એને જાણી શકતા નથી. અને ફેક્ટને જાણવા માટે તમારું જે અંદરનું ટ્રુથ છે ને એ ટ્રુથને તમે સ્પર્શ કરીને આ દુનિયાને જોવો. અત્યારે આપણે ડેટાને સ્પર્શ, સંસ્કારને, સ્મૃતિને, ભૂતકાળને ટચ કરીને આ જગતને જોઈ છે. એટલે આ જગત જે દેખાય છે એ રિયલ નથી, પણ આપણે જે કલર કરેલો છે એવા પ્રકારનું દેખાય છે. હવે આપણે પેલો ટચ છે એ હોવાપણને થાય, પેલો ટચ છે ભાનને થાય, અને ભાન છે એ આને જોવે. કોઈ પણ જગતના કોઈ પણ વસ્તુને, પદાર્થને, વૃત્તિને, વિચારને જોવે તો એ સત્ય જાણી શકે. એટલે આમ કોઈ વ્યક્તિ લગભગ મૌલિક ન હોય, પ્રભાવિત જ હોય, કોઈ ને કોઈ વિચારોથી પ્રભાવિત હોય. ઓલું તો તમે ડાયરેક્ટ રીતે જોવો છો, તમને જ ખબર છે કે શું બની રહ્યું છે, અને તમારી તો આમ દ્રષ્ટિ બહુ વ્યાપક છે. તમે આમ ટૂંકી વસ્તુને નહીં, આખી વસ્તુને તમે સમજો છો. વર્લ્ડની અંદર જે વસ્તુઓ બની રહી છે એ કયા લેવલથી બની રહી છે, કેમ બની રહી છે, તમારી આગળ નોલેજ છે, એના દ્વારા તમે સમજી જાય. એટલે તમને ચિંતા નથી, તમને ટેન્શન નથી, તમને કુદરતની ઇન્ટેલિજન્સમાં ભરોસો છે કે કુદરતની ઇન્ટેલિજન્સ કોઈ દી ખોટું ન કરે. અને મને અત્યારે આ પ્રસંગ મારા જીવનની અંદર પણ બન્યો છે તો એ મારા વિકાસ માટે જ છે. એટલે ફેક્ટને ગોતવું બહુ અઘરું હોય છે, કારણ કે ફેક્ટ આપણને સહ્ય જ નથી હોતું. આપણે ફેક્ટને સહન જ ન કરી શકીએ. ફેક્ટ આરે ફાઇટિંગ જ કરતા હોય. જીવનના ફેક્ટ તમે વિચાર કરો, જીવનના ફેક્ટ છે, માનો કે તમે જે ઘરમાં રહ્યો છો બધાના જુદા જુદા પ્રકારના નેચરો છે. એ નેચરોને આપણે અંદરથી સ્વીકારેલા નથી એટલે કોન્ફ્લિક્ટ છે. માનો કે એની લાચારી છે, જે છે જે એનો નેચર છે એને ફેરફાર કરી શકે એમ નથી, એની લાચારી છે. હવે તમે એને બદલાવા જાઓ છો, તમે બદલાયા, તમે પોતે બદલતા નથી, તમારો નેચર તમે પોતે બદલતા નથી, અને તમે નિરંતર રીતે રાહ જોવો છો કે સામેવાળા બદલી જાય. ખરેખર વસ્તુ કેવી કરવાની છે કે આપણે અંદર બદલી જવાનું છે. એટલે તમે ઓલું દ્રષ્ટાંત સાંભળ્યું છે કે અકબર બાદશાહ અને બિરબલનું. તો અકબર બાદશાહ અને બિરબલ જતા હોય છે, એમાં રસ્તામાં કાંટો લાગે છે, અને કાંટો લાગે છે એટલે કે આખા રાજ્યની અંદર ઓલું ચામડીથી મઢાવી દો. એ કે આ બધાને મઢાવા કરતા તમારા પગની નીચે જ મઢાવી દઈ તો. એમાં દુનિયાને ચેન્જ કરવાને બદલે આપણી અંદર જ ચેન્જ કરી દઈ કે આપણને કઈ અડે જ નહીં તો. એ આપણે જરૂર છે. શ્રદ્ધા એવી વસ્તુ છે કે તમને જે શબ્દ બોલાય છે ને એ તમારી આરપાર ઉતરી જાય. શ્રદ્ધા છે એ કેવી વસ્તુ છે, એ બધી વસ્તુને અંદર ફિલ્ટર કર્યા વગર આવવા દે, ફિલ્ટર ન કરે. અને હૃદયની અંદર એવી તાકાત છે કે જે શબ્દની અંદર શબ્દની પારની વસ્તુ જે પડેલી છે ને એને અનુભવવાની તાકાત છે એ હૃદયની છે. એટલે જ્યાં લગીને આપણી અંદર શ્રદ્ધા એટલે હાજિયા નહીં, હું તમને એટલું કહું છું, શ્રદ્ધા એટલે હાજિયાની ઓપનનેસ. તમે હા કહો કે જે બોલાય છે એ બધી સંમતિ આપો, એવી એ શ્રદ્ધા નથી, એ અંધશ્રદ્ધા. આ તમારી અંદર ઓપનનેસ છે, અને ઓપનનેસની અંદરથી તમને ક્વેશ્ચન થાય છે. તમે ક્વેશ્ચન પૂછો છો, ઓથેન્ટિકલી તમારી પ્યાસ છે ને તમે પ્રશ્ન પૂછો છો, તમારો પ્રશ્ન છે, તમે પૂછો છો, તમને સમાધાન નથી થતું એટલે તમને જવાબ આપવામાં આવે છે, પાછો તમે પ્રશ્ન કરો છો, પાછો તમને જવાબ આપવામાં આવે છે, પાછો પ્રશ્ન કરો છો. એમ કરતા કરતા તમારું આખું જ્ઞાત હોય ને એ જ્ઞાત ખલાસ થઈ જાય, જ્ઞાતનો અંત આવી જાય. ત્યાંથી આપણી આધ્યાત્મની યાત્રા શરૂ થાય.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં થોડોક અનુભવ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? એટલે આમ શ્રદ્ધાને તમે હવે આમ રૂટીન તમે શબ્દોથી જે જાણો છો એવું આપણે શ્રદ્ધાને નથી કહેતા. આપણે રૂટીન તમે શ્રદ્ધા એટલે આપણે માની લેવું નહીં. શ્રદ્ધા શબ્દ જે છે ને, સતને ધારણ કરવું. શ્રદ્ધા શબ્દને જો છૂટો પડવામાં આવે ને તો સતને ધારણ કરવું, સત્યને ધારણ કરવું. સત્યને ધારણ કરવા માટે તમારે શું જોઈએ? તમે કોઈ વિચાર સાથે બંધાયેલા હો, કોઈ પણ વિચાર સાથે તમે બંધાયેલા હો તો તમે સત્યને ધારણ ન કરી શકો. એટલે હવે શ્રદ્ધા શબ્દનો અર્થ શું થયો કે તમે કોઈ પણ વિચાર સાથે જોડાયેલા નથી, અને જોડાયેલા હો તો તમે એમાંથી છૂટા પડવાનો ટ્રાય કરો છો, તો એ શ્રદ્ધાનો. એટલે શ્રદ્ધા છે એ આવી વસ્તુ છે, સત્યને ધારણ કરવું. સત્યને ધારણ કરવા માટે હવે તમારી વિરુદ્ધ જ કોઈ વસ્તુ તમે જે માનતા નથી એ વસ્તુ કહેવામાં આવે અને તો તમે સત્યને ધારણ કરવા માટે સત્યને ધારણ કરવાની તમારી ક્ષમતા ન હોય, ઓપનનેસ ન હોય, તમે કોઈ વિચારને વળગેલા હો તો એ શ્રદ્ધા નથી. તમે એક વિચારને પકડેલો છે એટલે બીજો વિચાર તમારી અંદર દાખલ નહીં થઈ શકે. તો આ શ્રદ્ધાને અટકાવે છે, આ વસ્તુ અટકાવે. એટલે શ્રદ્ધાને આવી રીતે લેવાની, શ્રદ્ધાને આવી રીતે લેવાની છે. ઓપનનેસ એ પોતે પોતાના વિચારો, પોતાના અનુભવો, પોતાના સંસ્કારોની અંદર આમ જકડાયેલો વ્યક્તિ નથી, ફ્લેક્સિબલ વ્યક્તિ છે. તો આ શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે માની લેવું એમ નથી કહેતા. શ્રદ્ધાનો અર્થ એવો છે કે શ્રદ્ધાનો અર્થ એમ છે કે બુદ્ધિની બહાર, મારી બુદ્ધિની બહાર કંઈક છે, એ શ્રદ્ધા છે. અત્યારે જે સંશોધન સાધકો કરે છે એ પોતાને બુદ્ધિની અંદર, જ્ઞાતની અંદર છે એનાથી વિરુદ્ધ કંઈ છે એનો સ્વીકાર જ નથી, એટલે શ્રદ્ધા નથી. અને આ શ્રદ્ધા શબ્દનો અર્થ એમ છે કે મને જે અનુભવ નથી થયો એ અનુભવ આ જીવનની અંદર હોઈ શકે, ભલે મને નથી થયો પણ હોઈ શકે. તો આ શ્રદ્ધા છે. શ્રદ્ધા હશે આપણી અગર મન ખુલ્લું રાખીએ તો મન ખુલ્લું રાખવાનું. અને ફેક્ટ, આ ભાઈ કે છે ફેક્ટને સ્વીકારવા માટે આપણી કાલ્પનિક માન્યતાઓ આપણે બનાવી છે. હવે હું ફેક્ટને, અત્યારનું ફેક્ટ જોઉં છું, જે છે એ ફેક્ટ છે, અત્યારે જે છે. પણ ઓલું કાલ્પનિક એમ છે કે કાલ્પનિક જે મેં માનેલું છે ને એ એને ના પાડે છે કે આ બરાબર નથી. એટલે એ ઓલું ફેક્ટ સામે જ છે એનો અસ્વીકાર કરે છે. ફેક્ટ છે એનો અસ્વીકાર કરે. એટલે તમે માણસને જયારે કોઈ મુશ્કેલી આવે, કોઈ કટોકટી આવે કે મેં શું એવું કર્યું હતું, કર્યું ન હોય તો આ દુનિયામાં આવતું જ નથી. આપણે જે નથી કર્યું ને એ ક્યારે આવવાનું જ નથી. મેં કરેલું છે એટલે આવે છે. એટલે અત્યારનું ફેક્ટ છે હું સ્વીકારતો નથી. મને એમ લાગે છે કે હું બહુ વ્યવસ્થિત માણસ છું ને હું કોઈથી ખોટું ન કરું, એટલે પછી મને એવું લાગે છે. એટલે ફેક્ટને સ્વીકારવા માટે તમારી જે એટલે ફેક્ટને સ્વીકારવું એટલે તમારી હજારો વર્ષની માન્યતા છે, તમારી અત્યારની આ જન્મી કેટલી બનાવેલી લાખો એટીટ્યુડ છે, એ બધી એટીટ્યુડને તોડી નાખે. એ એટીટ્યુડથી વાકેફ થવું, છૂટું પડવું. આમાં બધામાં મુખ્ય હૃદય છે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની. હૃદય સિવાય કાંઈ નથી. મારી અંદર હવે અપેક્ષા હું તો કઈ નહીં કરી શકું, મને દૂર કરી. સામેની વ્યક્તિ પ્રત્યેની જે અંદર ઓલી હોય ને, એટલે એ અપેક્ષાથી હું ભર્યા ના. એટલે એ આપણે સ્વીકારી કે ગુરુ કરી દેશે, એ સ્વીકારી. પણ એ તમારું સ્વીકારવાનું કેટલા અંશમાં સાચું છે, કેટલી જગ્યાએ એ કામ કરશે. ખાલી તમારે કરવું નથી એટલે, બાકી તમને હજી એના ઉપર શ્રદ્ધા તો નથી જ. તમને પૂરેપૂરી કોઈ શ્રદ્ધા જ નથી. ખાલી અત્યારે મારે કરવું નથી એટલે એમ કહું છું ગુરુ કરી દેશે. તમે અંદરથી ઈમાનદારીથી જોજો. હવે આપણા અહંકારને નાનકડી હરખી ચોટ લગાડે છે તો આપણે સંમત થાય છે, તો
તો ગુરુ કરી દેશે, હું ક્યાં ના પાડું છું, પણ એ ગુરુ કેવી રીતે કરશે? ગુરુ કેવી રીતે કરશે? તમને જે કહેવામાં આવે છે એને તમે ધારણ કરશો? એટલે ધારણ કરવા માટે આમ કાંઈ નથી, ઇન્ક્વાયરી જ છે. ગુરુએ કીધું છે કે હાલો તમારી અંદર આ છે, ફોલ્ટ છે, તો તમે અંદર અંદર તમારા ઈમાનદારીથી તમે અંદર શોધશો કે છે કે નહીં મારી અંદર. આટલું જ કરવાનું છે. આપણે આ નથી કરવા માંગતા, ખાલી ગુરુ ઉપર શ્રદ્ધા કરીને આપણે જે યાત્રા કરવાની છે યાત્રાને સ્ટોપ કરી છે. એટલે એ તમસ છે, આપણી અંદરનો તમસ છે કે આપણે કરવા નથી માંગતા. એટલે સમર્પણ એટલે આમાં શું થાય, સમર્પણને અટકાવે છે એ વસ્તુથી જ વાકેફ નથી થતા. માનો કે અત્યારે મને કુતર્ક થયો, તો એ કુતર્કને હવે ઓલા વખતે તમે વિચાર કરો કે એક પ્રશ્ન કરતા ભાઈ હતા, એને પ્રશ્ન કર્યો, એટલે જે પ્રશ્ન કર્યો એમાં એ પોતે જ ખાલી જોઈ લે કે આ પ્રશ્ન વ્યાજબી છે, તો એને વ્યાજબી ન લાગે. તો એટલું તો આપણને ખબર પડવી જોઈએ ને કે આ વસ્તુમાં આપણું અંદર અત્યારે અંધારું હાલે, અને એ અંધારાને આપણે પ્રકાશ ગણતા હોય એમ. એટલે સમર્પણ કરતા પહેલા સમર્પણને અટકાવે છે કોણ? આજે હું પણ છે, મારા પણ છે કે હું જ સાચો બીજા ખોટા. સમર્પણને અટકાવે કોણ? મારા ઉપર મને ભરોસો છે કે હું બરાબર જ છું. અને આ બરાબર છે એ ભ્રમણા છે, આખી માનવ જાતની ભ્રમણા. બરાબર હોઉં તો મનુષ્યમાં હું કાં ન હોઉં? મનુષ્યમાં આવ્યો જ કેમ? બરાબર હોઉં તો હું બરાબર નથી, અને સુધારવા માટે આવ્યો. છેતરાય છે એટલે જ છેતરાય છે ને. શિષ્ય શું કાં છેતરાય? એને કંઈ કરવું નથી અને કોઈક હાથ મૂકી દે કે કંઈક કરી દે, કોઈ કહે કે આ કરી દે, આ કરી દે, આ કરી દે, આ કરી દે. બહારના લોકો કંઈ કરી ના શકે. આટલું યાદ રાખવાનું, આપણા અંદરનો પ્રેમ જ કરી શકે, બીજું કોઈ કાંઈ ના કરે. સપોર્ટ મળી શકે, તમને સહયોગ મળી શકે, પણ કરવાનું તો આપણે. હવે આપણે માન્યતાઓ બાંધેલી છે, આપણે એટીટ્યુડો બનાવેલી છે, આપણે અંધારું બનાવેલું છે, અંધારામાં જુદી જુદી માન્યતાઓ બનાવેલી છે, તે અંધારું તો આપણે જ દૂર કરવું પડે, બીજું કોણ કરે? પ્રશ્ન એવો થાય કે જે સિદ્ધો હાથે થઈ ગયા એને પહેલાથી નક્કી જ હતું કે આમ થવાના જ છે, એટલે એ થયા છે. આપણે થવાના ન હોય ને આપણે થવા જાય તો ના પ્રોસેસ હોય. એટલે આ એવું નથી, એટલે આ એક આખી પ્રોસેસ હોય. એટલે પ્રોસેસ એટલે ધીરે ધીરે યાત્રાની પ્રોસેસ હોય. હવે પ્રોસેસ હોય એટલે એની અંદર તમે અત્યારે બીજ ઉગ્યું હોય તો કઈ એટલે બીજના સ્વરૂપમાં હોય તો આપણને ખબર ન પડે કે આખું ઝાડ આની અંદર પડેલું છે. એટલે આપણી અંદર પ્રોસેસ ચાલુ હોય છે. એટલે એવું નથી એ સીધો થયા છે. આપણે અત્યારે જે અવસ્થામાંથી પસાર થયા છે ને એમાં એ અવસ્થામાંથી એ લોકો પસાર થયા છે. એટલે સીધો છે એ કઈ એકદમ જમ્પ નથી લગાવેલો. એની આપણા જેવા જ અંધારામાં યાત્રાઓ કરેલી છે ને કેટલી ભૂલો કરેલી છે, કેટલી હિંસાઓ કરેલી છે, બધું કરેલું છે, અને પછી આ જગ્યાએ પહોંચ્યા છે. એટલે અત્યારે આપણે પ્રોસેસ હાલે છે, પછી પ્રોસેસ કે કેટલા અંશમાં આપણે હલાવી છીએ આપણે જોવાનું. બાકી પ્રોસેસ તો અત્યારે બધા માનવની અંદર ચાલુ જ છે, બધા માનવની અંદર ચાલુ છે, અને 100% બધા લોકો પહોંચવાના જ છે. પણ ક્યારે એ નક્કી નથી, કારણ કે જ્યારે એને સમજ થશે ત્યારથી સ્ટાર્ટ થશે. પણ છતાંય જીવન છે ને અમુક પ્રકારના જીવનના અનુભવો આપણને આવે. જીવન પોતે આઘાતો આપે આપણને, અને આઘાતોમાંથી ધીરે ધીરે લર્નિંગ કરતા 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 આપણી યાત્રા થતી હોય. એટલે અત્યારે તમે વિચાર કરો કે આમ જનરલ તમે જો તો આ સત્સંગની તમારે જરૂર જ નથી. આ તમારે જાગૃતિના સત્સંગની અત્યારે જરૂર નથી, પણ કુદરતની કૃપાથી એ સત્સંગ તમને આપે છે. તમારી જરૂરિયાત તો અત્યારે એવું હોય કે માન હોય, સન્માન હોય, પૈસો હોય, કંઈક બીજું હોય. અત્યારે તમારા અંદરના ઊંડાણમાં જુઓ તો એ વસ્તુ નથી, પણ કુદરત તમને એડવાન્સમાં તમને એ આપે છે. અને આ બીજ નાખીને ભવિષ્યની અંદર તમારી અંદર આ બીજ ઉગવાનું જ છે. અત્યારે કરો કે ન કરો, પણ બીજને જવાનું અંદર ચાલુ જ થઈ ગયું છે.
એટલે તમે સારું કરો ખરાબ કરો તો પણ તમે એના પ્રોસેસમાં હો. સારું કરો તોય તમે પ્રોસેસમાં હો, ખરાબ કરો તો પણ પ્રોસેસમાં હો. તમે પરમાત્માની નજીક જવાની પ્રક્રિયામાં જ હો. પછી તમે એક જગ્યાએ પડાવ કેટલા સમય માટે નાખો છો, બસ એટલી વસ્તુ. સંસારમાં સુખ ને દુઃખ હોય એવું હોય કે સુખ દુઃખ આવે, અને આમાં હાલતા હોય તો અવસ્થા ફેરફાર થતા હોય. અટાણ અવસ્થા સારી છે, અટાણ સારી નથી, એ બેમાં કઈ એટલે એ સુખ દુઃખ જ છે ને. માનો કે અવસ્થા સારી છે તો સુખ છે, અને અવસ્થા સારી નથી તો દુઃખ છે. સુખ દુઃખ બે દ્રષ્ટિ થઈ હોય એના હિસાબે અવસ્થાનું કઈ એવું હોય ના. સુખ દુઃખમાં તો સંસારમાં તો એ આમાં કઈ એટલે હવે તમે પ્રશ્ન કરો છો ને, પ્રશ્ન શું કામ કરો છો? તમે તમારા ઉપર ફોકસ કરો, થોડી વાર માટે તમારા ઉપર ફોકસ કરો. તમે આ પ્રશ્ન શું કામ એને કર્યો? તમે હવે આ પ્રશ્નના મૂળમાં જ જવા માંગીશ આપણે, કે તમે પ્રશ્ન શું કામ એને કર્યો? આ પ્રશ્ન તમે શું કામ એવું દેખાડવું છે? તમે આ બે વચ્ચેના ભેદ કરવા માંગો છો ને. હવે આ પ્રશ્ન કરનાર કેવી રીતે પ્રશ્ન કરે છે ને એ આપણે હવે જોવા માંગીએ છીએ. પ્રશ્ન કરતા કેવી રીતે પ્રશ્ન કરે છે એ જોવું છે આપણે. પ્રશ્ન કરતા એમ કહે છે કે એક સુખ દુઃખ છે અને એક અવસ્થાઓ છે. હવે જે અવસ્થાઓને જે અનુભવ કરે છે એના લેવલ કરતા જે સુખ દુઃખનો અનુભવ કરે છે એના લેવલ કરતા આગળ છે કે નહીં? આ પ્રશ્ન તમે સમજો છો બધા? સમજો છો બધા પ્રશ્ન? બરાબર સમજાય છે પ્રશ્નમાં? આખો સમજાણો તમને? શું કહે? અને સાધકોની અવસ્થાની અંદર હા તો હવે આ પ્રશ્નના મૂળમાં શું? હવે પ્રશ્નના મૂળમાં એની જિજ્ઞાસા શું છે? એટલે એના કરતા સારું ગણાય એ તો ભાવ છે જ, પણ એના ઊંડાણમાં શું ભાવ છે ખબર છે? એટલે મને કોઈ પ્રકારનું આશ્વાસન જોઈ છે, મને કોઈ પ્રકારનું આશ્વાસન જોઈ છે, અને આશ્વાસનની અંદર હવે માનો કે હવે હું પ્રશ્નનો જવાબ દઉં ને અને સાચો દઉં ને તો એ ખોટો થઈ જાય, એના માટે ખોટો થઈ જાય. એટલે આ પ્રશ્નનો જવાબ દેતા પહેલા વિચાર એ કરવાનો છે કે માનો કે હવે એમ કહેવામાં આવશે કે આ અવસ્થા સારી છે. માનો કે હું એમ કહું કે સાધકને જે અંતઃકરણની અવસ્થાથી વાકેફ થાય છે ને એ અવસ્થા સારી છે, તો એના દ્વારા શું થશે? મને આત્મસંતોષ થાય, મને અંદર સંતોષ જોઈએ છે, મને અત્યારે અજંપો છે, અંદરની અંદર મારી અંદર અજંપો છે, મારે થોડુંક આશ્વાસન જોઈએ છે. હું બધી જુદી જુદી જગ્યાએથી સાંભળું છું અને એ સાંભળવા દ્વારા મને એવું પ્રતીત થાય છે કે હું સાધક નથી. આ જુદી જુદી વ્યાખ્યાઓ આવે છે, એમાં જુદી જુદી વ્યાખ્યાઓ સંતો કરે છે બધામાં. એમાં જ્યારે ત્યારે હું એ અરીસામાં જઉં છું તો હું એમાં આવતો જ નથી. હવે હું નથી આવતો તો મારી નીચે જમીન ખસતી જાય છે. એટલે હું થોડુંક આશ્વાસન જોઈ છે, એટલે હું આશ્વાસન માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરું છું. એમાંનો આ પ્રયત્ન સૂક્ષ્મ લેવલની વસ્તુ છે. એટલે પ્રશ્ન ઉપર તમે ફોકસ કરો ને તો તમે આપણે જે જગ્યાએ ઊભા છીએ જગ્યા ખોટી છે. માનો કે પ્રશ્નનો જવાબ તમને આવી ગયો, તમે તો અહંકારના ખાતામાં નાખી દીધો, અહંકારના ખાતામાં નાખી. હવે તમને સંતોષ થઈ ગયો, માનો કે જવાબ દીધો કે આ અવસ્થા સારી છે. હવે એને જોઈ છે જ કે અવસ્થા સારી કે તો થોડુંક મને ઊભો રહેવાનું સ્ટેન્ડ રહે. અને સાચી વાત કરું ને તો ઊભા રહેવાનું સ્ટેન્ડ ન રહે ને ત્યારે જ પ્યાસ જાગે. અને આપણે ઊભા રહેવાના સ્ટેન્ડ ગોતી છે. અહીંયા ઊભા રહેવાનું સ્ટેન્ડ મળે, અહીંયા ઊભા રહેવાનું સ્ટેન્ડ મળશે તો હું મારી યાત્રા નહીં થાય. અંદર મુંજારો થશે, મને એમ લાગશે કે હું ક્યાંય હાલું એમ જ નથી, તો મને અંદર રુદન થશે, મને આર્તનાદ થશે. એની પ્રશ્નમાં જ એવી અપેક્ષા હોય કે આવો જવાબ. હા એમ ખોટું નથી બોલતાનું. દુઃખ થાય એવું કઈ નથી ના. એટલે એમાં શું થાય? આ બધાને લાભ મળે, બધાને, અને બધાનું મન સરખું જ હોય.
એટલે આશ્વાસન હોય તો એ પ્રશ્ન તો કરાય ને. પ્રશ્ન તો કરે, પ્રશ્નમાં ના નથી, પ્રશ્નમાં ના નથી. પ્રશ્ન કરો તો માનો કે તમે અત્યારે પ્રશ્ન કર્યો તો આ બધા લોકોને જાણવા માંડ્યું કે ન માંડ્યું? તમે પ્રશ્ન કર્યો, હવે તમે આ પ્રશ્ન કરાય એના દ્વારા તમારે ઊભા નથી રહેવાનું, સમજો છો? પ્રશ્ન એટલે તમે પ્રશ્ન કર્યો છે એ ખોટો કર્યો છે એવું તમને લાગ્યું, એટલે તમને એવું લાગે કે પ્રશ્ન તો કરાય ને, પ્રશ્ન કરાય અને પ્રશ્ન દ્વારા બધાને લાભ થાય, પણ હજી પ્રશ્ન દ્વારા તમારે ઊભા નથી રહેવાનું, સમજે? આ પ્રશ્ન દ્વારા ઊભા નથી રહેવાનું, તમે કીધું છે એને જસ્ટિફાઈ નથી કરવાનું. સાચી વાત. સમજો છો કે નહીં ખ્યાલ નથી. આની અંદર જ પ્રશ્નની અંદર જ રાજ પડેલા હોય છે. તમારી અંદર પ્રકાશ હોય ને, તમારી અંદર પ્રકાશ હોય ને તો તમને પ્રશ્નની અંદરથી તમે કઈ જગ્યાએ ઉભા છો એ તમને ખ્યાલ આવી. પ્રશ્ન તો રહસ્ય ખુલે ને. માનો કે તમે પ્રશ્ન કર્યો તો આ રહસ્ય ખુલ્યું ને. આમ માનો કે આ ભાઈએ પ્રશ્ન કર્યો તો ત્યારે તમને આમાં કઈ લાગ્યું હતું? તમને પ્રશ્ન કર્યો ત્યારે કઈ લાગ્યું હતું? નતું લાગ્યું? એનો અર્થ એમ છે કે આપણને પૂરું દેખાતું નથી. એ વાત તો સાચી કે નહીં? બસ આ જ ગોતવાનું. આપણને અત્યારે પૂરું દેખાતું નથી. એક ભાગ આપણી સામે આવે છે, એની અંદર એનું કારણ બોડી કયું છે. માનો કે કોઈ પ્રશ્ન કરે છે, એના કારણમાં શું પડેલું છે, કારણ બોડી દેખાતું નથી. મને મારું કારણ બોડી નથી દેખાતું, બીજાનું કારણ બોડી નથી દેખાતું. એટલે હું મારું કારણ બોડી ન દેખાતું હોય એટલે હું હવે જે ન હોઉં એ બની જાઉં. હું જે છું એ દેખાય નહીં મને, ને હું બીજું કંઈક બની જાઉં. અહંકારના ખાતામાં જવા દઈએ કોણ કામ? અંધારું. એટલે કે અંધારામાં કોણ જવા દે છે? એટલે આપણી અંદર અંધારું છે એ જવા દે છે. આપણી અંદર પ્રકાશ આવી જાય, એટેન્શન નો પ્રકાશ. પ્રકાશ એટલે એટેન્શન છે. એટેન્શન એટલે પેલું એટેન્શન શરૂ થાય વર્તમાન ક્ષણથી. તો આ એટેન્શન જે પ્રકાશ આવે એટલે અંધકાર હોય જાય. બસ આટલી જ વસ્તુ. અંધારું દૂર કરવા માટે ખાલી પ્રકાશની જ જરૂર. અને પ્રકાશ માટે ભૂત અને ભવિષ્યમાંથી આપણને છોડાવવાના છે. ભૂત ભવિષ્યમાંથી છોડાવીને કોઈ વર્તમાનનો ખીલ્લો પકડી લેવાનો. બસ આટલું જ છે. એટલે આપણે તો વર્તમાનમાં જ છીએ. એટલે આપણને એટેન્શન જ એવી રીતે આપવામાં આવ્યું છે કે એટેન્શન વર્તમાનમાં જ હોય, પણ આ એટેન્શન જોડાઈ જાય છે ભૂતમાં અને જોડાઈ જાય છે ભવિષ્યની અંદર. એટલે એટેન્શન તો વર્તમાનનો પોતે ખુદ છે, પણ એ જોડાય છે ભૂત એટલે ભૂત થઈ જાય છે. ભવિષ્ય જોડાય છે ભવિષ્ય અને વર્તમાન, અને આ બે ને છોડી દે છે તો જે છે એ છે. બીજી પીડાનું છે. હા કયો ને સરકાર. હા કયો ને. શરીરની જે પીડા છે ને, હા હા, એમાં આપણે રડવાનું હોય એમાંય, અને એને આવું કંઈક આવતું હોય. શરીરની પીડા, શરીરની પીડા હોય અને બીજી આ બધું અણગમો ને આ બધું છે શું એમ ત્યાં જોઈને ત્યાં આપણે પ્રોબ્લેમ થાય છે. એવું કંઈક ક્યારેક દેખાઈ જાય ને તો એ ઓલા શરીરમાં જેમ રાડું નાખીએ ને એવી આમાં જુદું આવે છે. એટલે શું આવે છે? ઓલું કેમ હોય માંડા એમાં રાડું નાખતા હોય ડોક્ટર આગળ, હા, આમાં અંદર જે શરીરમાં ફેરફાર થઈ જાય છે. એટલે કઈ આમાં શાંતિથી બધું ફેરફાર ન ગમે એવું, અને રડવું ના આવે આના જેવું. એટલે સ્થૂલમાં જે રડવું આવે છે ને એવું જ રડવું તમને આમાં આવે ને, આ સાયકોલોજીને જોઈને તો કામ થાય. સાયકોલોજીને જોઈને રડવું આવે ને તો જ તમારું કામ થાય. પણ એ સાયકોલોજીને જોઈને રડવાનું ન થયું તો આપણું કામ નહીં થાય. ખાલી વાતાવરણ બધું બદલી જાય, નેગેટિવ આવે જે આવે આપણે પણ એ વસ્તુ મને પોસાય કેમ છે? માનો કે આ નેગેટિવિટી મને પોસાય કેમ?
મને આ નેગેટિવિટી મંજૂર જ નથી, એવો આર્તનાદ છે. આ આર્તનાદ કામ કરશે. પ્રેમ આને કહેવાય, આપણે જેને પ્રેમ કહીએ છીએ ને. નેગેટિવિટી સાથે અસહયોગ. સ્થૂળમાં આવે એટલે શરીરનો પ્રેમ છે એમ થયું ને. હા, સ્થૂળમાં આપણે બધું કરી એમ આના માટે, એટલે આના માટે આપણે ઉપાય નથી ગોતતા. શરીર માટે ઉપાય ગોતી છે, સાયકોલોજી માટે ઉપાય નથી ગોતતા. અને સાયકોલોજીકલ ઉપર તમે ઠીક કરો તો ફિઝિકલ ઉપર ઠીક થઈ જાય. બહુ અંદર સંઘર્ષ થતો હોય ને, ખાલી તમારે જે કરવાનું છે ને, ખાલી એટેન્શન જ રાખવાનું છે. 4 સેકન્ડ 5 સેકન્ડ પછી આ એટેન્શનનું જેટલું વધશે ને, તમારા અંદરના સંઘર્ષો છે ને એ બધા દૂર થઈ જશે. ખાલી એટેન્શનની ખામી છે. તમને જે પ્રશ્નો જીવનની અંદર તમને જે છે ને, ખાલી એટેન્શનની ખામીને લીધે. એટેન્શન વ્યવહારની અંદર જે પ્રકારનું એટેન્શન તમારે જોઈશે તમે રાખી નથી શકતા. એટલે જે પ્રકારે પ્રત્યુત્તર આપવો જોઈએ, જે પ્રકારે ચેલેન્જ આવી હોય એની હારે કામ કરવાનું હોય, કામ તમે નથી કરી શકતા કે અત્યારે શું કરવું, તમને સમજ નથી પડતી, એટેન્શન નથી. એટલે એ એટેન્શનને તમે જેટલું તમારી અંદર એટેન્શનને તમે રાખવાનો પ્રયત્ન કરશો ને, એટેન્શનમાં પાવરફુલ થશો ને, તમારા ઘણા પ્રશ્નો એની મેનેજ સોલ્વ થઈ જાય. એટેન્શનની જરૂર છે. તમારો ઉપાય થઈ ગયો છે, હવે તમે ઉપાયને પોસ્ટપોન કેટલી વાર કરો છો, તમે એને મુલતવી કેટલી વાર રાખો. તમારું તો નિદાન થઈ ગયું છે અને એ નિદાનની અંદર તમારે એટેન્શનની જ જરૂર છે. હવે તમે સંતોને સાંભળવું હોય તો સાંભળો, ન સાંભળવું તો કાંઈ નહીં. એટેન્શન તમે કેટલું રાખી શકો છો એ તમારા માટે. હાલ છે ને દુઃખ થાય ને રડવાનું ઈચ્છા થાય ને એ કામ કરવાનું. બરાબર બરાબર. એટલે રડવામાં વહે જાય ને, પછી એમ થાય રડી લીધો એટલે એમ થાય હા, સંતોષ થઈ જાય.